આઈપીએસ ડાયરીઝના પહેલા ભાગમાં તમે સાંભળ્યા આરબી બ્રહ્મભટ્ટના મોઢે દિલધડક કિસ્સા. આજે એવા જ જાબાઝ ઓફિસર જે કે ભટ્ટ પાસેથી જાણીશું એમના કરિયરના રોચક પ્રસંગો. સવારે 7 વાગે અમને લોકોને ખબર પડી હેડ કોન્સ્ટેબલની ડેડ બોડી હતી. કોચમાંથી તાત્કાલિક દાદરો ઉતરીને નાસવા ગયો. અમદાવાદમાં જન્મેલા જે કે ભટ્ટની કર્મભૂમિ પણ ગુજરાત જ બની. 9 જિલ્લામાં ફરજ અને અલગ અલગ પોસ્ટિંગના અનુભવોનો પટારો ખોલી તેમણે 2016નો એક સૌથી રોમાંચક કિસ્સો ભાસ્કર સામે વર્ણવવાનું શરૂ કર્યું. અમદાવાદમાં નાર્કોટિક્સના એક મોટા શકમંદને ક્રાઇમ બ્રાન્ચની અંદર જ કસ્ટડીમાં રાખ્યો હતો. નામ મનીષ બલાઈ, જેણે રાત્રે તક જોઈ ચંદ્રકાંત મકવાણા નામના હેડ કોન્સ્ટેબલનું લોખંડના સળિયા મારી મર્ડર કર્યું હતું. સવારે પોલીસ ઓફિસર સ્ટેશને પહોંચ્યા અને જોયું કે પોલીસ કર્મીની માથું છૂંદાયેલી લાશ પડી હતી અને આરોપી મનીષ ગાયબ હતો. જે કે ભટ્ટ સાહેબને જાણ કરાઈ અને આખો પોલીસ વિભાગ દોડતો થયો. એમ્બેરેસિંગ સિચ્યુએશન એવી હતી કે એક બાજુ અમારા હેડ કોન્સ્ટેબલની ડેડ બોડી હતી અને એક બાજુ તાત્કાલિક આરોપીને પકડવાનો હતો, એટલે બહુ પડકારજનક બાબત હતી. પોલીસે તાત્કાલિક આરોપીનો ફોન ઇન્ટરસેપ્શન પર મૂકી એની ગતિવિધિઓને ટ્રેસ કરવાનું શરૂ કર્યું, જેમાં ખબર પડી કે હત્યારો મનીષ ટ્રેનથી પોતાના વતન જયપુર ભાગી જવાની ફિરાકમાં છે અને હાલ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.